આવી તો કોઈ સ્કૂલ હતી હે બાપા આજ કશું સ્કૂલ માં નહીં જાઉં એની હું ને એના કોંડા મારું બે મણનું બેગ મારા ઉપર નાખ્યું આવતા નું વાત થાકી ગયો હવે બોલ ચમ નહીં જોઈ બોલ હવે અરે ગુરુ ઘંટાલ જેવું ભણાવવાનું ચાલુ કર્યું છે તાને ચમલે હું ભણાવશે એવું તો અરે કોઈ કવિતા હતી એક મોટો હાથી ઘૂમને ગયા ને પછી કોઈક મકડીની જાળ મેં આ કેવો ફસા આવું તો આ બધા દેશના છોકરાને ભણાવું છે શું કરવાનું મારે હવે 30 ટનનો મોટા ટેમ્પા જેવો હાથી -3 ગ્રામની મકડીની જાળમાં ફસાઈ જાય છે હવે બાબા લોજિક બી હારું છે મારા મગજમાં કયો અરે પણ એ હાથીને કે ભાઈ તારા જોડે સૂંઠ છે તો હટાઈ દે મકડીનું ઝારું આ બધી ખોટી લવરીઓ કે કરે છે કે હા એ જ ને બાપુજી હવે પાછા એમ કહે છે કે મકડી કો દેખા દેખ કર ડરા હવે આ મકડી કોકદારો આપણને પોતે નહીં દેખાતી મમ્મીના પેલા ઝાડા સાફ કરવાના ઝાડામાં તો એમની દબાઈ જાય છે બિચારી તો હવે તમે જ કહો કે આવડા મોટા હાથી ને આવડી આ ગુંગુ જેવડી મકડી કઈ રીતે દેખાય છે યાર અને એટલું જ નહીં પાછું દેખ કર ડરા અને ડર કે દૂસરે હાથી को इशारे से बुलाया મારું બેટું નાના ખરેખર હા ઇધર આ એમ કઈ હવે મેડમ ને બધાને તો ખબર છે કે હાથી ઇશારો કરે તો જાડે જાળો ફાટી જાય ઇધર આ કરીને બોલાયો ને બીજા હાથીએ પેલા જૂના હાથીને રેસ્ક્યુ કર્યો મકડીના જાળામાં બોલો હવે બીજા હાથીને સ્પેશિયલ બોલાવો પડ્યો આ મકડીના જાળામાં રેસ્ક્યુ કરવા બે બા ઇજ્જત એને રિહા કર્યો હાથીએ બોલો હારું આ કયો સબ્જેક્ટ ચલાવશે લે તારી સ્કૂલ વાળો અને એટલું જ નહીં જાળામાં નેકરીને પાછા બે ઘૂમને ચાલે એવું કોક છે અને પાછા બે નેકરીને આગળ જઈને નદીમાં ફસાઈ ગયા હવે મારે હું કેવું આ તો મારા જીવ હાથી છે કે બે ગધેરો છે આવું કોક પણ આવશે મારે હું ભણવાનું આમાં કહેજો બાપુજી તમે જ કહો હું ભણવાનું બધું મેલ દે હા હવે સ્કૂલમાં ભણાવે છે કે હાથી રમાડે છે શી ખબર મેલ ચાલ